અમદાવાદમાં જો તમે 500 રૂપિયા લઈને નીકળ્યા હોય છતાં પણ શાકભાજી સારું ન મળે અથવા તો જો સારું મળે તો માત્ર ઓછી માત્રામાં મળે, તેની પાછળનું કારણ છે કે શાકભાજીનો ભાવ છે ઉત્તરોત્તર વધી રહ્યો છે. આપ મારી પાછળ પણ જુઓ છો, સવારનો સમય છે, મોટાભાગે ગૃહિણીઓ સવારના સમયે શાકભાજી ખરીદતી વધારે જોવા મળે કારણ કે તાજું શાક આવે. પરંતુ અત્યારે જુઓ ઓછી ભીડ છે અને જે ભાવ છે તે ભાવ એવા વધ્યા છે કે જેને કારણે ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી વધારે અસર જોવા મળી રહી છે. શું ભાવ ચાલી રહ્યો છે અને તેને લઈને ખાસ કરીને ગૃહિણીઓના બજેટ ઉપર કેવી રીતે અસર છે, સૌથી પહેલાં ગૃહિણીઓ સાથે વાત કરીશું. બેન, શું નામ છે તમારું? જસવંતીબેન ઠાકોર. અચ્છા જસવંતીબેન, તમે શું લેવા આવ્યા છો અત્યારે? હું ફુલાવર લેવા આવી, કોથમીર મરચાં લેવાના. શું ભાવ તમને કીધો? અમને 80 રૂપિયાનું 500. 80 રૂપિયાનું 500 એટલે 160 રૂપિયા રૂપિયા કિલો થઈ ગયો ભાવ. હા. કોથમીર કેટલી કીધી? કોથમીર હજી મેં લીધી નહીં, હજી લેવાની છે. લેવાની છે. કેટલા કે છે? 10 રૂપિયાની આપી દેશે? એ 10-20 રૂપિયાની આપશે કોથમીર. આપશે. હા. અચ્છા, જે ભાવ વધારો છે એને કારણે તમારા બજેટ ઉપર કેવી અસર જોવા મળે છે? અસર પડે. અસર પડે છે. કેટલા? 10-100 રૂપિયા લઈને નીકળ્યા? 100 રૂપિયા લઈને નીકળીશું હું. કેટલું શાક આવશે? શાક આવશે, શું આવશે શું નહીં, એ તો હવે એના ભાવ ઉપર નક્કી થાય કે શું ભાવ આપશે. તમારે એક જ શાક આવ્યું? એક જ શાક આવ્યું. બાકી કોથમીર 100 રૂપિયા લઈને નીકળતા હતા? રૂપિયા લઈને નીકળ્યા તો ઘણું બધું શાક આવી જતું હતું. 3-4 શાક પછી આવી જાય. અત્યારે નહીં આવી શકતું, અત્યારે એક જ શાક આવી જાય. તમે શાકભાજી વેચો છો? ના, આમાં સબ્જી વેચીએ છીએ. હા, એટલે શાકભાજી જ ને? હા, સબ્જી. તો મને એમ કહો કે ભાવ વધારો છે એમાં કઈ કઈ વસ્તુઓનો ભાવ વધારો? મારે ભીંડા લેવા છે 1 કિલો, તો કેટલો ભાવ છે? ભીંડા છે તે 160 રૂપિયા કિલો છે. હા. કોથમીર 30 ને 100 ગ્રામ છે. હા. અને 30 ને 100 ગ્રામ આપે. પછી કિલોડા છે, કિલોડા 100 ગ્રામના નહીં, મને કિલોના ભાવ કહો. ભીંડો 60 ના કિલો છે. હા. પછી કિલોડા છે તે 80 ના 500 છે. 80 ના 500 એટલે 160 રૂપિયા. 160 રૂપિયા. પછી આ 30 રૂપિયાની 250 ગ્રામ છે. હા, 250. 40 ની 250, 30 ની 250. 120 રૂપિયા કિલો. હા, 120 રૂપિયા. પછી પછી આ છે તે 40 રૂપિયાની એક છે. હા. હા. અને દૂધીનો ભાવ તો 60 રૂપિયા કિલો છે. 60 રૂપિયા કિલો છે. કિલો છે. દૂધી કેમ આટલી બધી મોંઘી? 40 રૂપિયા 250 ગવાર છે. 250 ગવાર. હા. અચ્છા, 250 ગવાર. ગવારના કેટલા કિલો માટે? અત્યારે પહેલા કિલો માટે ભાવ ચાલતો હતો, અત્યારે 250 રૂપિયા ચાલુ થઈ ગયો. મોંઘવારી છે એટલા માટે અત્યારે 250 રૂપિયા. તમને કેટલું શાક કેટલું સસ્તું મળે કે મોંઘું મળે છે અત્યારે માર્કેટમાં જાવ તો? બહુ જ મોંઘું છે અત્યારે, બહુ એટલે બહુ મોંઘું છે. અચ્છા, ગ્રાહકો તમારી પાસે ખરીદી કરવા આવે તો શું કહેતા હોય છે? ગ્રાહક કે તમારા શાકભાજી બહુ મોંઘું થઈ બેન, હવે શું કરવાનું? તો માર્કેટમાં અમે કહીએ કે માર્કેટમાં વધારો ભાવ છે એટલા માટે અમે અહીંયા વધારી દીધો ભાવ એમ. બિલકુલ. તો આ પ્રકારની પરિસ્થિતિ ખાસ કરીને વેપારીઓને પણ છે કે ગ્રાહકો આવે એટલે એક સમયે તમે કોથમીર છે તમને મફતમાં મળી જતી હતી, તમે શાક એવું લો કે કોથમીર છે તે આપી દેતા હતા મફતમાં, પરંતુ અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે જે લોકો ખરીદવા આવે છે તેમની પાસેથી કોથમીરના પૈસા પણ લેવા પડે છે કારણ કે વેપારી પણ પોતે જે માલ લાવે છે તે મોંઘો લાવે છે. એટલે આ રિટેલ માર્કેટની પરિસ્થિતિ છે અને જેને કારણે ખાસ કરીને વેપારીને ગ્રાહક પણ શાકભાજીને કારણે મોંઘવારીને કારણે ત્રસ્ત છે. બહુ અસર જોવા મળે છે અને નાના માણસોને શાકભાજી ખાવું અત્યારે મુશ્કેલ પડી ગઈ છે. અત્યારે શાકભાજીના ભાવ બધા 70-80 રૂપિયા કિલો ચાલે છે. તમે શું લીધું છે ને શું ભાવ છે? અમે ભીંડા લીધા છે અને 60 રૂપિયા કિલો છે. ઘણી બધી અસર થાય છે. અમારે મોટા માણસનું કુટુંબ છે એટલે 4 કિલો ભીંડામાં 1 કિલો ભીંડામાં અમારે થતું નથી એટલે 4 કિલો લેવા પડે છે અને એના માટે અમારે બહુ વધારે ખર્ચો કરવો પડે છે. રોજ ભીંડા ખાઈ બી નથી શકાતું એવી હાલત થઈ જાય છે. અમે અમને રીઝન પૂછીએ છીએ કે કેમ આટલું મોંઘું છે, એટલે એ લોકો એમ કહેવા માંગે છે કે જે આ વરસાદ પડ્યો એના લીધે બધું પાક એ થઈ ગયો એટલે હવે ફરી એ લોકોએ રીગ્રો કરવું પડશે બધું. એટલે ફાર્મર્સને આ લોકો જ્યાંથી લાવતા હોય ત્યાં આ લોકોને કોસ્ટ ઇફેક્ટ આવે એટલે ઓબ્વિયસ છે કસ્ટમર્સ પર આવવાની જ છે. એટલે હવે આનું નેચરલ કેલેમિટીઝથી જે બી થતું હોય એનો કોઈ એકચ્યુઅલી કોઈ ઉપાય નથી હોતો, પણ ડેફિનેટલી બહુ જ કોસ્ટલી છે. એટલે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ એ લોકોને આની ઇફેક્ટ થવાની જ. રોજના એક્સપેન્સીસમાં ઘણો બધો ફેર પડી જાય. यूजुअली मैं ओकेजनल वीकली वंस ही लेने आती हूँ, बट हाँ एवरी टाइम कुछ ना कुछ बढ़ा हुआ ही रहता है. टमाटर हो या धनिया हो, एवरी टाइम इट कीप्स इंक्रीजिंग. तो हाँ प्रॉब्लम तो रहता ही है, बट आई थिंक ये लोग भी दे कांट हेल्प इट, क्योंकि आगे से ही अगर एक्सपेंसिव आ रहा है तो फिर इन लोग को भी कोई
एंड डिपेंड्स, अगर एरिया टू एरिया वाइज भी मैंने काफ़ी डिफरेंस देखा है. लाइक इन सम पार्ट ऑफ द सिटी कहीं पे सस्ता मिल जाता है, कहीं पे एक्सपेंसिव मिल जाता है, बट ऑफ कोर्स कन्वीनियंस के हिसाब से वी हैव टू पे. બહુ ઘણો ખાસો ભાવ વધારો છે. આપણે તો મધ્યમ વર્ગના ને જે ગરીબ લોકો છે એ લોકો તો એફોર્ડ કરી શકે એવું જ નથી. ને અત્યારે એટ ધ સેમ ટાઈમ કઠોળ બી એટલું મોંઘું છે. કઠોળ બી બધું 150ની અપ છે. તો સપોઝ તુવેર દાળ તો 190 પર કેજી, છોલે તો 210 પર કેજી. તો માણસ ખાઈશું, રોટલી ને પાણી જ ખાવું પડે એવું થયું છે અત્યારે. તમે શાકના ભાવ ઘટાડો જે છે, તમે જ્યારે શાકભાજી ખરીદતા થયા હશો ત્યારે શું ભાવ તમે આમ ત્યારે તો જો મારી અત્યારે એજ 69 છે, ત્યારે તો બહુ ભાવ ઓછો હતો. બધું શાક કદાચ ટોટલી વધારે શાક તો બી 200માં તો બધું શાક આવી જ જતું હતું. અત્યારે તો ખાલી આટલી વસ્તુ લીધી છે તો મારે 170 200 જેવું થઈ ગયું. આમ જોવા જઈએ તો બધું અત્યારે થોડું મોંઘું જ છે. વરસાદ આવવાના કારણે માલ ખરાબ થઈ ગયો અને ફાલ બી ખરી ગયા છે, એના હિસાબે માલ મોંઘું છે. પણ હવે ધીમે ધીમે આ ઉનાળો ગયું છે તો ધીમે ધીમે માલમાં ભાવમાં ડાઉન થાય છે. તો 10-15 દિવસની અંદર ભાવ ડાઉન થઈ જશે. જે ભાવ અત્યારે વધી ગયો છે એમાં સૌથી વધારે મોંઘું શું કયું શાક છે? શાક તો હવે વટાણા મોંઘા છે, ચોરી મોંઘી છે, બીજું બધું અમુક ટીંડોળા મોંઘા છે. પણ એ બી હવે આ ઉનાળો ગયું છે અને નવા ફાલ ઊંઘ્યો ને એટલે 15 દિવસની અંદર ભાવ એકદમ ડાઉન થઈ જશે. અચ્છા, ગ્રાહકો અત્યારે પણ ખરીદવા આવતા હશે 15 દિવસમાં? આ 15 દિવસની અંદર મતલબ તમને જે અનુભવ થયો છે, ગ્રાહકો શું કહેતા હોય છે શાકભાજી? ગ્રાહકો તો હવે મોંઘું થાય એટલે ગ્રાહકો તો કહેવાના જ. કોઈ બી કસ્ટમર ગ્રાહક મોંઘું થાય એટલે ગ્રાહક તો બોલવાનું જ કે ભાઈ થોડું મોંઘું છે. પણ હવે આ વરસાદના કારણે આમાં કોઈનું ચાલવાનું નહીં. વરસાદના કારણે માલ જ ખરાબ થઈ ગયો અને માલ બી ઓછો થઈ ગયો અને બગડી ગયો એટલે ખેડૂત બી શું સારે શું એવું છે. અચ્છા, બહારથી જે ટ્રક આવતા હતા એ ટ્રક આવે છે કે પછી? માલ આવે છે પણ ઓછો આવે. 2 નંબર માલ વધારે આવે, 1 નંબર માલ ઓછું આવે, એના હિસાબે મોંઘું છે.